સ્વાગત છે આજના નવા બ્લોગમાં ને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં। તો મારે કંઈ ચોખવટ કરવાની જો કે જરૂર તો નથી, અમને ફોટો જોઈને તમને ખબર પડી જ ગઈ છે। તો પણ કહી દઉં કે આજે છે મમ્મી પપ્પા અને કાકા કાકીની એનિવર્સરી। તો હેપી મેરેજ એનિવર્સરી। અને આજે એને 27 વર્ષ પૂરા થયા છે। 23/1 એની તારીખ હતી અને આઈ થિંક આ વિડીયો એક દિવસ લેટ આવશે। અને તમે બહુ ખુશ રહો, હેપી રહો, હેલ્ધી રહો એવું દિલથી ભગવાનને પ્રાર્થના કરું છું। અને ચલો નીચે જાય અને આજે કંઈક નવીનમાં, કેમ કે આજે મમ્મીનો ને પપ્પાનો આલ્બમ જોવાનો છે અને એની કંકોત્રી પણ એને સાચવીને રાખી છે મારી મમ્મીએ, તો એ પણ હું તમને બતાવું અને થોડીક મમ્મી હારે દાદી હારે વાત કરીએ કે આજથી 27 વર્ષ પહેલાં કેવી રીતના લગ્ન થતા, કેવી રીતે માણસો આવતા અને ત્યારનો બધાનો ભાવ ને અત્યારનો ભાવ કંઈક અલગ જ છે માણસોમાં। ત્યારે બહુ શું કહેવાય, અત્યારે ઘર જેવો સંબંધ રાખતા, બધા એકબીજાની મદદ કરવા આવી જતા, એવું બધું। તો ચાલો દાદીને મમ્મીને પપ્પાને પૂછીએ અને ચાલો અત્યારે મેળી ઉપર આવી કંઈક ખાસ વાત કરવાની હોય ને હું મેળી ઉપર જ આવું અને કેમ કે મજા આવે, અમારું ફેવરિટ પ્લેસ છે, અહીંયા હું એકદમ ખુલીને બોલી શકું। તો ચાલો નીચે જાય, આઈ થિંક અત્યારે વહી ગયા છે 10:30। તો હવે જાઉં નીચે અને મમ્મી પપ્પાની એનિવર્સરી વિશ કરીએ અને પછી કરીએ કાકીને વિડીયો કોલ। મમ્મી જય શ્રી કૃષ્ણ, હેપી એનિવર્સરી। થેન્ક યુ। હાલો ચોકલેટ આપો। ચોકલેટ જો તો મગમ મજા લઈશ કે હા બસ હું ખાવ તમે દી ખવડાવો એ અડદિયા બનાવો, બીજું હું મિષ્ટાન પાછા કર પાછા પાછા આપણે રાશેલી ચીઠી આમ કહીશું મમ્મી લાડવા ખાવ લાડુ બનાવી ના ના કઈ નથી ખાવું। કેમ ખાવ હાલો શું ટાટો મારવા જઈએ પાછા, અમે રહી ગયા હતા ને હા બાર એક ભાઈ મહેમાન આવ્યા એટલા માટે પપ્પા ત્યાં બેઠા, એ વયા જાય એટલે પછી પપ્પા હારે વાત કરીએ ને મારે વાત કરીએ। તો ભાઈ આલ્બમ ને કંકોત્રી આપણે ગોતી લઈએ, મહેમાન બેઠા ત્યાં સુધી આપણે આલ્બમ ને કંકોત્રી ગોતી લઈએ। હાય હાય, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આજ શું છે તને ખબર છે? દાદાની એનિવર્સરી। પછી મહરી દાદાને ફોન કરવો જોઈએ કે વિડીયો કોલ કરવા કઈ? એ તો જો કે નોકરીમાં આવશે, દાદીને કરીશું। હા તો પપ્પા ને મા પણ અહીં બેઠા, તો પપ્પાને વિશ કરી દે એનિવર્સરી અને પછી મારે થોડીક વાત કરીએ અને પછી ભાઈ રોયા આલ્બમ। વિશુભાઈ બહુ ઉતામે છે, અડધો નિકાલ લીધો, તો પપ્પાને વિશ કરી દે હેપી એનિવર્સરી પપ્પા। થેન્ક યુ। હાલો ચોકલેટ ખવડાવો। ચોકલેટ લઈ આવી દો હાલો। હા વિશુ હાવ એમને એમ કોરાડો થોડી ના આવે। તો માં અહીં બેઠા, માં જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મજામાં ને? મજામાં। આમાં પપ્પાના ને કાકાના કેવી રીતના તમે લગ્ન કર્યા હતા? મળે અમે તો એના હાદાઈથી બધે એટલું માણસ જાજુ, બે ટ્રેક્ટરો બસું ભરાણ્યું થયું ને હાદાઈથી લગ્ન કર્યા હતા શાંતિથી। કેટલા માણસ થયા હતા તઈ? માણસ તો મલક, હવે એ માણસ ને તો કઈ બે બસું ભરાણી। હા એવું હતું? હા કેવી રીતના બધા, કેવી રીતના અટાણે જેટલું તો પેલા કઈ એવું હતું નહીં? અટાણે તો માણાનો વધી ગયો ને ભૂંભટ વધી ગયો। અટાણે તો સારું છે, અમારે તો બધું તે તો હાવ શાંતિ હતી, એને શાંતિથી લગ્ન કર્યા હાદાઈથી। તે ફોટા ને વિડીયો ને એવું કઈ હતું? પણ આમના મીમને ફોટા પાડી લીધા હતા। હા એવું હતું? હા પછી માણા મદદ કરવા આવતા કે ન આવતા? માણસ આવતા મદદ કરવા, એ માણસ થઈ તો બધાય આવતા। હા અટાણે કોઈ ન આવે। એક એવી લિસ્ટ પણ હતી, જો મળી જાય તો એમાં બધું લખેલું હતું કે ગુંગણ ને નાળા ને એવું બધું લખેલું હતું। જે લિસ્ટ મળશે ને તો એવું તમને બતાય। અને હવે આપણે જોઈએ આલ્બમ। હાલ કોઈ ઉભો રે પેલા આમાં નીકળે છે કંકોત્રી। એ તો પેલા ફોટા રિવીલ હો ગયા। આ છે કંકોત્રી, જો આપણે પેલું પુઠ્ઠું કોઈ મસ્તીનું હે એનું, જો હાથથી લખેલી હતી કે હાથથી હો બેટા। હાથેથી ભાઈ બહુ મસ્ત અક્ષર નો હું જો વિશુ આમાં કોનું નામ છે? પપ્પાનું ને બે ફિયાનું। હું લખેલું છે? મારા કાકાના લગ્નમાં જલુલ ને જલુલ આવજો।
શું છે આગળ હું તને ફોટા બતાવું જો અને જે આ કંકોત્રી છે ચાલો મૂકી દે હવે જોઈએ આપણે આડવો આ કોણ છે ને એને તો ઓળખી ગયો પપ્પાનો તો પેલા બધા લાગતા એવા ને આ કોણ છે હા ઈ છે કાકી ગીતા દાદી છે દાદી ગીતા ગીતા જો આ છે રામ બાપા આ છે જાદરમાં અને આ કોણ છે એ તો બેન છે કે નહીં પાહા ઉભા હા ઈ એતલ છે વાહ વાહ આ એ તો દીદી આર્યાજી વાત લાગે કે નહીં આ અચ્છા બેન છે કે નહીં આ ખોરામ બેઠી એ ખોરામ નથી બેઠા પાહા મેં ઈ આશા આ પાસી હતા ઈ એતલ આલો પિયુષ છે આડી આવી પિયુષભાઈ તો ઓળખી નથી દીવાસી એ આમાં કોણ કોણ છે એનું આખું ફેમિલી દર પપ્પા કે હર્ષ અમારા પાંચ હતી કરી હા એ દાદાને ખોરામાં જ બેઠા હતા બીજું આ છે બાપુજી આ બાપુજી છે આ કોણ છે હા એ દાદા છે મીઠા બંને બોલો હે કે નહીં અહીં જાય શું ખવડાવે પપ્પા ગુંદી તમારા દોસ્તાર છે કે આ કાકા છે આ પપ્પા છે અને આ યતરબેન એતલ વધારે આરી આટાણ એવી જ લાગ્યો સેમ ટુ સેમ આર્યા જેવી જ લાગે માં કાન જ દેખા જઈએ આમાં હતી કે નહીં આમાં હતી જાણીને તો આમાં હતી ઓલામાં ગયો એમાં આ છે ગગરી બાપા હા આ છે કોણ છે મયુર કાકા છે મનીષ મનીષ કાકા છે મયુર છે મયુર મયુર સહમાં પહેર્યા કે નહીં આ મહેન્દ્ર આ મહેન્દ્ર કાકા આ જગા બાપા આ ફુવા આ માસા મારા ઉગી ગયા સોવતા એટલી વાર તઈ જાસ છે રણે એ બાજુ મારી મમ્મી આ છે મોટા બા એ હા દાદી તરા આ મમ્મીના કાકી કાકી થાય આ મોટા બા આ એ મોટા બા આ એ મારી નાની હા હર્ષા બેન જોડિયા કે આ હવે પાસ હું ત્યાં નથી હું આમ ટેપલા જેવા મોરિયા ટેપલા જેવા છે કે નહીં મમ્મી શું તારો બેન નહીં આવ્યા કારો લક્ષ્મી હતા ત્યાં હું મુરિયા હતી એમાં મોટા બા જો લાગે હાવ અલગ ઓળખે કે વિષ્ણુ કહેવાની જરૂર નહોતી કહેવાય ગયું નથી પેલું લીરીઓ આ લીરીઓ મનીષા માસી આ લીરી માસી ઈચ્છા ને તાર લીરી મેથી કેટલાક પૈસા ઉડાડ્યા હતા બંડલ ના બંડલ લઈ ગયા હતા કે ઈ છે હોય ઈ મારા માસા છે તઈ તો ઘૂમતા હતા ને જો ઘૂમટો છે આ ઘૂમટો તઈ ઘૂમતા હતા ને આ નાના બાપા વાહ આ ફોટો મસ્ત આવ્યો આમ આ અમુક અમુક ચોખા હાવશે અસલો જો આવ્યો છે બેન આ કોણ છે ચલો પો હા કલી લાગે એના એ વાત જેવા. સાચી, કલી છે ત્રીસા જેવા લાગે ફેરા ફેરા છે કે એ મામા નીલે થયો આ સાબિન છે કે ઈ હર્ષા હમ. નહીં નહીં બીજું કોક છે હો બીજું છે કોક ભલી ભલી લાગે પહેલા ટોપી પહેરાવતા હોય હાલો હવે જાઉં હા તો હવે તમે જાઓ તમારે કામ ચાલે તો હમ કઈ
ક્યારનું એ આમાં ચપટી લાગી એ આમાં કોણ કોણ છે જોવા તો દે મોટા બા નાની માં આ કાકી આ કાકી આ મોટા બા આ કોણ છે તેડવી છોકરીઓ અહીંયા હોય ને આ મારા પર નાની મારા મમ્મીના દાદી આ મીણીમાં હમ. મીણીમાં આપ છે ને? હાલે એ કોણ છે દાદા એ પેલા કહી દીધું તું આ છે મારા મમ્મીના બાપુજી દાદા દાદા ધીરો તો કઈ દીધું ખાતા આ આવી ગયું આપણે ગામનું મંદિર ભૂતનાથ મહાદેવ આ બાપુ આ છે બાપુ રામચંદ્રદાસ બાપુ હા. પૂરું વિને શુભ વિવાહ નામ હતું કપાઈ ગયું કેવો લાગ્યો આલ્બમ તો ચાલો હવે કાકીને કરીએ વિડીયો કોલ સવારે ભાઈ ફ્રી નહોતા એ બહારગામ ગયા હતા એટલા માટે તો ચાલો હવે અત્યારે કરીએ હવે ફ્રી થઈ ગયા એટલે ઉપાડે તો વાત કરીએ આપણે કામ કરતા લાગે કાકી રસોડામાં હેર સ્ટેન્ડ ઉપર રાખ દો હેપી એનિવર્સરી થેન્ક યુ શું કરો બસ જો બેઠા બેન કેમ સવારે કેમ ફોન નહોતા ઉપાડતા બેન લે તારો ફોન આવ્યો તો હા મેં લોકો કર્યો તો તારે નાદિકા મને કઈ ખબર નથી હો આ તો બહુ કામમાં બિઝી હતી લે એટલે કદાચ એનિવર્સરી કામમાં હોય ગઈ એનિવર્સરી કામમાં પૂરી થઈ ગઈ સાફ સફાઈમાં તમે તમે ને મારી મમ્મી કે ખવડાવ્યું નહીં હો ભાઈ અહીં આવી જાય ખવડાવી દે બીજું હું હાલો આવી જાય શું કરે કાકા તાર કાકા નોકરીમાં મને લાગતું હતું એવું એ લગભગ તો નહીં જ હોય